હસબન્ડ હોય, બ્રધર હોય, ફ્રેન્ડ હોય, એની મેન કેરેક્ટર વી હેવ, એ બધા જ ક્યાંક ને ક્યાંક આપણને હેલ્પ કરતા હોય છે, આપણી સાથે રહેતા હોય છે. અમદાવાદમાં એએમએ ખાતે ડ્રેસિંગ ધ ઇનવિઝિબલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. કપડાં માત્ર કવચ નહીં, વ્યક્તિત્વની ઓળખ છે. પુરુષોની છુપાયેલી ઓળખને ઉજાગર કરતું આ પુસ્તક છે. આવી વાત પણ સપના વ્યાસે કરી. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના એએમએ ખાતે એક વિશેષ પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું. અમદાવાદમાં એએમએ ખાતે ડ્રેસિંગ ધ ઇનવિઝિબલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. 23 વર્ષીય ફેશન ડિઝાઇનર ધ્રુવી જોશીનું આ પ્રથમ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું. પુરુષોના પહેરવેશની ભાવનાત્મક ભાષા પર આધારિત આ અનોખું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું. કપડાં માત્ર કવચ નહીં, વ્યક્તિત્વની ઓળખ છે. આવો સંદેશ એ પુસ્તકની અંદર આપવામાં આવ્યો છે. ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ અને સપના વ્યાસ ખાસ અતિથિ તરીકે પણ ઉપસ્થિત રહ્યા. પુરુષોની છુપાયેલી ઓળખને ઉજાગર કરતું આ પુસ્તક છે. આવી વાત પણ સપના વ્યાસે કરી. પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સુંદર સમન્વય આ પુસ્તકની અંદર દર્શાવવામાં આવ્યો છે. આવી વાત ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટે કરી. પુરુષના વોર્ડરોબને આત્મવિશ્વાસ અને નવી ઓળખ આપવાનો પણ પ્રયાસ થયો છે. મહિલા લેખિકા દ્વારા પુરુષ ડ્રેસિંગ પર અનોખી પહેલ આપણે આ અમદાવાદના એએમએ ખાતે જે ડ્રેસિંગ ધ ઇનવિઝિબલ પુસ્તકનું વિમોચન થયું એમાં જોઈ શકીએ છીએ. લેખિકા ધ્રુવી જોશીએ સૌ મહેમાનોનો આભાર પણ આ કાર્યક્રમની અંદર વ્યક્ત કર્યો હતો. પરંતુ પુરુષની એ ભાવનાત્મક પહેરવેશ એટલે કે પુરુષોના પહેરવેશને લઈને કેવા વિચારો છે, તેઓની પર્સનાલિટી, તેમના પહેરવેશથી કેવી રીતે એ અલગ પ્રકારની ઓળખ ઊભી થાય, આ તમામ બાબતે આ પુસ્તકની અંદર જે ધ્રુવી જોશી જે ખૂબ નાની ઉંમરે 23 વર્ષીય જે ફેશન ડિઝાઇનર છે, તેમણે પોતાના વિચારો અને પુરુષોના પહેરવેશને આ પુસ્તકની અંદર ઢાળ્યા છે. અને તે પુસ્તકનું લોન્ચિંગ એ સપના વ્યાસ અને ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યાની અંદર ત્યાં મહેમાનોની સાથે સાથે એ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સમગ્ર મહેમાનોને આભાર વ્યક્ત કરતા અને આ પુસ્તકની લખાણ પાછળ તેમનો શું વિચાર હતો, ધ્રુવી જોશી શું કહી રહ્યા છે, આપણે તેમને જ સાંભળીએ. થેન્ક યુ સો મચ. તમે બધા અહીંયા આવ્યા, મને સપોર્ટ કરવા માટે. દેટ્સ સો ગ્રેટ ઓફ યુ. તમને બધાને ક્વેશ્ચન તો થયો જ હશે કે ડ્રેસિંગ ધ ઇનવિઝિબલ નામ કેમ, આની પાછળની સ્ટોરી શું છે. તો મેજર આઈડિયા ઇનવિઝિબલ, આનો મેઇન આઈડિયા છે કે મેન, હસબન્ડ હોય, બ્રધર હોય, ફ્રેન્ડ હોય, એની મેન કેરેક્ટર વી હેવ, એ બધા જ ક્યાંક ને ક્યાંક આપણને હેલ્પ કરતા હોય છે, આપણી સાથે રહેતા હોય છે. પણ બધી જ હેલ્પ એ પાછળ રહીને કરતા હોય છે. કોઈ દિવસ આપણા પપ્પા કે આપણા દાદા કે કોઈ આગળ આવીને નહીં કે બેટા હું તને હેલ્પ કરી દઉં છું. બધું સેટિંગ એ કરી લેશે અને પછી આપણને ક્યાંક કદાચ રિયલાઇઝ થતું હોય તો થાય, બાકી અનનોટિસ જતું રહે. એટલા જ માટે મેં આ બુકનું ટાઇટલ રાખ્યું છે ડ્રેસિંગ ધ ઇનવિઝિબલ.